शंकर, बम बम शंकर। देवोए विजयोत्सव मनाव्यो छे। वैशाख मासनी पूनमना दिवसे पण जे कोई आ खंबेश्वर महादेव जय विशेष महत्व छे। वैशाख मासनी पूनम अने करता कार्तिक महीनानी पूनम, आ बे पूनमना दिवसे जे कोई शिव भक्त आ गुप्त तीर्थमां जई संगम स्नान करे छे एने शिव सायुज्य प्रकारनी मुक्ति प्राप्त थाय छे। कथा तमे जो ध्यान से सांभळी होय तो विद्वेश्वर संहिता में शिवजीए 5 प्रकारनी मुक्तिनो वर्णन कर्युं हतुं के जे कोई शिव भक्त होय 3 प्रकारना भक्तो शिवजीनी पूजा करे छे। एक अथार्थी, एक जिज्ञासु अने एक आर्त। अथार्थी कहता के जेने अर्थ प्राप्ति करवी होय, भौतिक सुखोनी प्राप्ति करवी होय जीवन में, जेने अमुक मनोकामनाओं पूर्ण करवी होय, अमुक इच्छित कार्य पूर्ण करवा होय, एक इच्छा ने अनुसार भगवान शिवजीनी पूजा करवामां आवे छे। जेने धन प्राप्ति करवी होय ते प्रभु शिव ने शेरડીના રસ વડે, मध वडे अभिषेक करवामां आवे। जेने बुद्धिनी प्राप्ति करवी होय, विद्याधननी प्राप्ति करवी होय तो गायना दूधमां साकर एटले के मिश्री मेळवी अने भगवान शिवनी पूजा करवी, अभिषेक करवो। जेने पवित्रता प्राप्त करवी होय तो तीर्थना जळ वडे, गंगाजीना जळ वडे, यमुनाजीना जळ वडे, नर्मदाजीना जळ वडे अभिषेक करवो। अभिषेक करवाथी धननी वृद्धि थाय, आयुष्यनी वृद्धि थाय। नैवेद्य धरावो एनाथी धननी वृद्धि थाय, धूप करो एनाथी धननी वृद्धि थाय छे। आपणे त्या परंपरा थी के सवारे अने सांजे धूप करवू। एक एक वस्तु एवी सुंदर हती, पहेलेथी ज आपणा वडवाओ आ बधी ज वस्तुओने पामी चूक्या हता। आपणे त्या पहेला घरमां कोई मेहमान आवे तो घरनी बहार ज हाथ पग तोड़ाईने पछी बाजूमां लापीने हाथ पग पूछी अने पछी घरमां प्रवेश करवानो। अत्यारे कोरोना आया तो बधा सेनिटाइजर पे मूकी दे। आपणे तो पहेलेथी ज आपणी संस्कृतिमां सेनिटाइजेशन छे। तमे कोई मृतकनी अंतिम यात्रामां जईने आओ तो खरखरो करो, करो ने खरखरो એટલે 3 લીમડાનું પાન નાખે પાણીમાં અને લીમડાવાળા પાણીથી 3 વખત કોગળા કરવાના। કોગળા કરે અત્યારે બધા ગાર્ગલ નીકળ્યા છે ને ગાર્ગલ કે ગાર્ગલ કરવાનું એવું કે આપણે કઈ કોગળા કરવાના, કોગળા કર્યા એમ ગુજરાતીની ચોખ્ખું દેશી ભાષામાં પૂછીને પેલો કે ગાર્ગલ કર્યું એટલે એક જ છે। આ લોકો એકના એક નામે તમને બધું વહેંચે। પહેલા દાંતણ કરતા, હજુ અમારે ત્યાં તો બધા દાંતણ છે, અમે દાંતણ કરીએ છીએ ને પેલા ટૂથપેસ્ટ વાળા એવું લખે કે એમાં તુલસી છે, લીમડો છે ને નમક છે ને જાત જાતનું તમને એવું માર્કેટિંગ કરીને એવું તમને ફરમાવે ને। અત્યારે માર્કેટિંગની દુનિયા છે, માર્કેટિંગની બોલવાળા છે। ભલે પછી અંદર ડોર હોય કોઈ હોય જતું નથી। कार्तिकनी पूर्णिमाना दिवसे कुमार कार्तिकेयનું પૂજન કરો। બહેનોએ જેવી રીતના હનુમાનજીને તમે પગે લાગી શકાય પરંતુ અડકી ના શકાય। હનુમાન ચાલીસાના પાઠ કરી શકાય, હવન પણ કરી શકાય, બધું જ થાય પણ હનુમાનજીને અડકાય કારણ કે બ્રહ્મચારી છે। એ રીતના કુમાર કાર્તિકેયને પણ બહેનો સ્પર્શ કરી શકતી નથી। દૂરથી તમારે પગે લાગવાનું હોય તો પગે કેવી રીતના લાગવાનું બેન કે બે હાથ પાછળ કરી અને આ મસ્તક નમાવી અને પછી વંદન કરવાનું। તેને પંચાંગ પ્રમાણના વંદન કહેવામાં આવે। 5 અંગોથી તમે પ્રણામ કરો એને પંચાંગ નમસ્કાર કહેવાય। 8 અંગો જે વંદનમાં 8 અંગોનો ઉપયોગ થાય એને અષ્ટાંગ દંડવત પ્રણામ કહેવામાં આવે। 8 અંગો તમારા ભૂમિ પર સ્પર્શ કરે અને દંડની માફક સીધા થઈ જાવ એને દંડવત અષ્ટાંગ साक्षात नमस्कार कहेवामां आवे छे। भगवान ने नमस्कार अने प्रदक्षिणा खूब ज प्रिय छे।
भगवान शिवना मंदिરમાં જાઓ તો પહેલા વંદન કરવા, પ્રણામ કરવા, ત્યારબાદ ભગવાનની પ્રદક્ષિણાનું ખૂબ જ મહત્વ છે. અને ભગવાનની પ્રદક્ષિણામાં એક વાત ધ્યાન રાખવાની કે ભગવાનની જે જળાધારી હોય અને જ્યાંથી જળ વહેતું હોય એને કદીએ ઓળંગવી નહીં. એની 3.5 આંખમાં પ્રદક્ષિણા કરવામાં આવે. પૂર્વ દિશાથી શરૂ કરી અને પાછું જ્યાં જળધારા હોય ત્યાં આવું. એ રીતના 3.5 પ્રદક્ષિણા કરી અને પછી દંડવત પ્રણામ કરવા. ત્યારબાદ ભગવાન શિવના મંદિરમાં બેસી અને ઓમ નમઃ શિવાય 108 વખત બોલવું શાંત ચિત્તે. મંત્રના જાપ કરવા અને એ જાપ ભગવાન શિવને અર્પણ કરવા. શિવાર્પણ મસ્તુ. શિવજીને શું અર્પણ કરવાનું કે તમારા જપેલા જાપનું પુણ્ય એ શિવજીને અર્પણ કરી દેવાનું. શિવાર્પણ મસ્તુ. શિવજીને અર્પણ કરવું. અને ત્યારબાદ ભગવાનનું જે મંદિર હોય એના પગથિયા હોય કે જ્યાં બેસવાની વ્યવસ્થા હોય ત્યાં બે કરીએ શાંત રીતે મૌન ધારણ કરીને બેસવું. શું ધારણ કરીને બેસવું? મૌન ધારણ કરીને બેસવું. અને પછી જતી વખતે ભગવાનના શિખર દર્શન કરવા. શિખર દર્શન કરવાથી તમારા સમસ્ત પાપો નષ્ટ થાય છે. ધજા પતાકા લહેરાવી, ધજાનું દાન કરવાથી તમારી કુંડળીમાં જો કેતુનો દોષ હોય તે નષ્ટ થાય છે. અને શિવજીને ધ્વજ ચડાવવાથી તમારા શરીરમાં રહેલા અસાધ્ય રોગો દૂર થાય છે. ધ્વજ ચડાવો, પતાકા ચડાવી. ધ્વજ અને પતાકામાં ફરક હોય. ધ્વજ ત્રિકોણાકારનો હોય અને પતાકા આપણે 15મી ઓગસ્ટે જે ફેરાવીએ છીએ રાષ્ટ્રધ્વજ એને રાષ્ટ્ર પતાકા કહેવામાં આવે. અને ભગવાન શિવજીના શિવાલય પર ધર્મધ્વજા હોય કે જેની પર નંદીનું ચિત્ર અંકિત કરેલું હોય છે એને ધર્મધ્વજ તરીકે ઓળખવામાં આવે છે. શિખર દર્શન કરવા, પતાકા ફેરાવી, પ્રભુનું સ્મરણ કરવું. બ્રહ્માજી અહીં કુમાર કાર્તિકેયના કુમારખંડનું વિરામ કરી અને હવે ગણપતિ ગજાનંદ ગણેશજીના ખંડની શરૂઆત કરે છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે નામ લો તો તમારા બધા કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય છે. કોઈ પણ કાર્ય કરો તો સૌથી પ્રથમ ગણપતિ મહારાજનું ધ્યાન ધરવું, ગણેશજીનું સ્મરણ કરવું. આપણા 16 સંસ્કાર છે એમાંથી કોઈ પણ સંસ્કાર એવો નથી કે જેમાં ગણપતિનું પ્રથમ નામ લેવામાં ન આવે. પ્રથમ વંદનીય છે, પૂજનીય છે એવા ગણપતિ ગજાનંદ મહારાજ ની પ્રસન્નતા આપ સૌને પ્રાપ્ત થાય. બ્રહ્માજી નારદને કથા સંભળાવી રહ્યા છે અને મુનિઓની સભામાં સૂતજી આ કથાનું શ્રવણ કરી રહ્યા છે. કુમાર કાર્તિકેયનું ચરિત્ર સાંભળ્યા પછી નારદજીને ગણેશ ચરિત્ર સાંભળવાની ઈચ્છા થઈ. નારદજીની ઈચ્છા બ્રહ્માજી જાણીને ખૂબ પ્રસન્ન થયા. સૌ પ્રથમ બ્રહ્માજીએ ગણપતિની સ્તુતિ કરી છે. આપણે પણ ગણપતિ ગજાનંદની સ્તુતિ કરી લઈશું. ઓમ નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષં તત્ત્વમસી ત્વમેવ કેવલં કર્તાસી ત્વમેવ કેવલં કર્તાસી त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खलविदं ब्रह्मासि त्वं साक्षात् आत्मासि नितं मृतं वच्मि सत्यं वच्मि
अवधम्मं वक्तारम् अवश्रोतारम् अवधातारम् अवधातारम् अवानुदानम् अवशिष्यम् अवपश्चातात् अवपुरस्तात् अवोत्तरातात् अवदक्षिणातात् अवचोधवातात् अवाधरातात् सर्वतो मां पाहि पाहि समन्तात्। तमवाङ्गमयः तमचिन्मयः तम आनन्दमयः तम ब्रह्ममयः तम सच्चिदानन्दविद्योति तम प्रत्यक्षं ब्रह्मासि तम ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वजगतं तत्प्रोजायते सर्वजगतं तत्प्रतिष्ठति सर्वजगतं तयिलयमेष्यति सर्वजगतं तयिद्रक्ष्येति तम भूमिरापो नलो निलो नभः तं चत्वारि वाक्पदानि तम गुणत्रयातीतः तम अवस्थात्रयातीतः तम देहत्रयातीतः तम कालत्रयातीतः तम मूलाधारस्थितोऽसि नित्यं तं ब्रह्मा तं विष्णुस्त्वं रुद्रस्त्वं इन्द्रस्त्वं अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्म भूर्भुवः स्वरों गणाति न पूर्वमध्यादिवर्णान्ते अनन्तरः अनुस्वारः परतरः हृदयेन्दुतुरसितं तारेण दुग्धम् एतत्तव मनुस्वरूपम्। गकारो पूर्वरूपम् अकारो मध्यम रूपम अनुस्वारतान्तरूपम बिन्दुरूपकल्पनात् संतानं संगोहिता सन्ति शैषा गणशक्त्या नित्यत्र गणपति देवताः ॐ गं गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्। एकदन्तं चतुर्हस्तं पाशं कुशधारिणीं गदं प्रवगतं हस्ते पित्तणं मुचकर्कटं रक्तं लम्बोदरं रक्तशुल्ककर्णकरक्तवाससं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितम् भक्तानुकम्पिनं देवं जगतं कारणम् अच्युतम् आविर्भूतं प्रसृष्टयादो प्रकृतेः पुरुषात् परम् एवं भाजते यो नित्यं सः योगियोगिनां वरः। नमो रातपतये नमो गणपतये नमः। प्रथमपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्ननाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः। ओ गणपति गजानन महाराज की जय। બધા તહેવારો પણ એ રીતના છે. ત્યારે ભોલેનાથનો શ્રાવણ મહિનો ચાલે, જેવો ભોલેનાથ જાય એમનો એટલે ગણપતિ આવે. ગણપતિની લીલા તમે 10 દિવસ સુધી ગણેશ ઉત્સવ આપણે વડોદરા નગરીમાં ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે. ત્યારબાદ પિતૃઓના 15-16 દિવસ આવે, પિતૃઓની પૂજા કરો અને ત્યારબાદ નોરતા એટલે મા જગતજનની जगदंबानी आराधना आ चातुर्मास कहेवामां आवे। चतुर्मासનું વિશેષ મહત્વ છે કે 4 મહિનામાં તમારો જઠરાગ્નિ મંદ પડી જાય, તમારો જઠરાગ્નિ મંદ પડી જાય અને વિષમ જવર કે જે આ સૂક્ષ્મ જીવાણુઓથી થતા ઉપદ્રવ અને જવર કહેતા તાવ, विविध प्रकारना ज्वर, पेटनी पीड़ा वगैरह तमने उत्पन्न थतुं होय छे। आ समय विविध प्रकारना व्रतो, उपवास इत्यादि करवामां आवे। एक टाणुं भोजन करवामां आवे, सादो सरळ सात्विक भोजन करवुं, जेनाथी तमारो जठराग्नि जळवाई रहे छे। चातुर्मास
વિશેષ મહત્વ છે. બ્રહ્માજી કહે છે કે કાળે અનુસરી ને ભગવાન ગણેશનો મહિમા જુદા જુદા પ્રકારે વર્ણવ્યો છે. આ 29મો કલ્પ ચાલી રહ્યો છે. આની આગળ 28 કલ્પ વીતી ચૂક્યા અને દરેક કલ્પમાં ગણપતિ ઉત્પન્ન થાય છે. અને આ શ્વેત કલ્પની વાત બ્રહ્માજી નારદજીને કહી રહ્યા છે કે શ્વેત કલ્પની કથામાં ભગવાન શંકરે ગણપતિનું મસ્તક છેદ્યું હતું. એ શ્વેત કલ્પની વાત છે. આ કથા તમે નિસંદેહપણે સાંભળો. એક વખત પાર્વતીજી એમની સખીઓ જયા અને વિજયા સાથે બેઠા હતા. સખીઓએ કહ્યું કે ભગવાન ભોળેનાથના ગણો તો ઘણાય છે, પરંતુ અમે એક વાત અમારા ધ્યાન પર આવી છે દેવી કે ભગવાન ભોલેનાથના જે ગણો છે એ ભગવાન શિવજી સિવાય કોઈની વાત સાંભળતા નથી. અમને એવો ઘણા અનુભવ છે. માટે દેવી તમારો પણ એક ગણ હોવો જોઈએ. જેમ ભગવાનના આટલા બધા ગણો છે તો તમારો પણ એક ગણ તો હોવો જોઈએ ને કે જે તમારી વાત માને. એટલે સખીઓએ માતાજીના મનમાં એક વાત રમતી મૂકી દીધી. બહેનોના ચિત્તમાં કોઈ વાત આવી જાય પછી એને કાઢવી બહુ અઘરી. એટલે માતાજી સ્ત્રી સહજ સ્વભાવ એટલે એમને નક્કી કર્યું કે મારે પણ એક ગણ હોવો જોઈએ. અને આમ વિચાર કરતા કરતા એક દિવસ માતા પાર્વતી સ્નાન કરવા બેઠા હતા અને બહાર દરવાજે દ્વારપાળ તરીકે નંદીશ્વરને નિયુક્ત કર્યા છે. નંદી મહારાજ દ્વાર પર ઊભા છે અને ભગવાન શંકર અચાનક સમાધિ અવસ્થામાંથી જાગૃત થયા. ભગવાન શિવની સમાધિ ક્યારે લાગે ને ક્યારે ખુલે કોઈને ખબર પડે નહીં. સમાધિમાંથી જાગૃત થયા એટલે પોતાના ઘર તરફ આવ્યા. એટલે નંદીશ્વર ત્યાં દરવાજે ઊભા હતા. ભગવાન શંકરને જોઈ નીચું મસ્તક કરી અને એમને રોક્યા નહીં. ભગવાન શંકર ગૃહમાં પ્રવેશ કરે છે અને માતા પાર્વતી સ્નાન કરી રહ્યા હતા. એટલે સ્ત્રી સહજ લજ્જાના ભાવથી છોપીલા પડી ગયા અને તરત જ વસ્ત્ર ધારણ કરી લીધા. પણ મનમાં ગાંઠ વાળી દીધી કે મારી સખીઓની સલાહ સાચી હતી. બહાર નંદેશ્વરને આજ્ઞા કરી છતાં પણ ભગવાન શંકરને એમને રોક્યા નહીં. શિવજી જે કાર્ય પોતાનું હતું એ પતાવીને પાછા પોતાની તપશ્ચર્યામાં લીન થઈ ગયા. તપ કરતા કરતા સમાધિ અવસ્થામાં વિરાજમાન થયા. સમાધિની કોઈ અવધિ હોતી નથી અને એમાં વળી શિવની સમાધિ. અહીં માતાજી ના મનમાંથી પેલો વિચાર જતો નથી કે મારો પણ એક ગણ હોવો જોઈએ. અને વળી ગણ કેવો હોવો જોઈએ? બુદ્ધિમાન હોવો જોઈએ. આમ વિચાર કરતા કરતા માતાજીએ પોતાના શરીરના મેલમાંથી એક પુરુષાકૃતિ ઘડી કાઢી અને એમાં માતાજીએ પ્રાણ પૂર્યા. સુંદર સર્વ લક્ષણોથી યુક્ત દિવ્ય અંગવાળા પરાક્રમી વીરપુત્રને જોઈ દેવી ખૂબ જ આનંદિત થઈ ગયા. નાના બાળકને મીઠી મીઠી ભાષામાં કહેવા લાગ્યા કે તું મારો પુત્ર છો. એમ કહી એમને આભૂષણ પહેરાવ્યા છે, સુંદર વસ્ત્ર ધારણ કરાવ્યા. વારે વારે માં પાર્વતી ગણપતિ ગજાનંદને બહાર કરે છે. ગણેશજી હૃદયપૂર્વક માતાજીને વંદન કરી રહ્યા હતા. માં પાર્વતીએ કહ્યું કે બેટા તું દરવાજાની બહાર ઊભો રહેજે અને અંદર કોઈને આવવા દેતો નહીં, કારણ કે હું સ્નાન કરવા જાઉં છું. અને આમ કહી માતા પાર્વતીએ ગણપતિ ગજાનંદના હાથમાં એક દંડ આપ્યો
અહીં તપ કરતા શિવજી સમાધિમાંથી જાગૃત થયા એટલે પોતાને કહેવાય. પારણામાં દ્વાર પર એક સુંદર મનોહર દિવ્ય અંગવાળો એક બાળક ઉભો હતો. શિવજી ક્ષણિક વિચાર કરવા લાગ્યા, પણ શિવજીને બાળકો હોવા લાગ્યા. ભગવાનને બાળકો હોવા લાગ્યા, કારણ કે બાળકોમાં મારું તારું કશું હોતું નથી. ઈશ્વર જો દરેકને પૂછે કે તમારી એક ઈચ્છા પૂરી કરું, તો બધા જ એવું માગે કે ફરીથી અમને બાળક બનાવી દો. કારણ કે બાળકને કોઈ ચિંતા જ ના હોય. સાચી વાત. એટલે બાળક બનીને રહેવું, બાળક જેવો સ્વભાવ રાખવો, સરળ સ્વભાવ રાખવો, તો તમારા જીવનમાં કોઈ તકલીફ આવે નહીં. અને ઈશ્વરને પણ તમે એટલા જ ગમો, કારણ કે ઈશ્વરને બાળ સ્વભાવ, સહજ સ્વભાવ, નિખાર સ્વભાવ ખૂબ જ ગમે છે. શિવજીએ દ્વાર પર ઉભેલા બાળકને વાત કરી અને શિવજી લાક્ષણિક મુદ્રામાં બાળકને હસતા હસતા ઘરમાં પ્રવેશ કરવા જાય છે. ત્યાં બાળકે ભગવાન શંકરને રોક્યા અને કહ્યું કે હે દેવ, મારા માતાજી સ્નાન કરી રહ્યા છે, માટે તમે અહીં બહાર ઉભા રહો. અને એમ કહી ગણપતિ ગજાનન મહારાજે દંડાળો કર્યો છે. શંકર થોડા ખરા, પણ એમને ક્રોધ આવતા વાર લાગે નહીં. એ આજકાલનો છોકરો મને દંડો કરે છે, મારી આગળ દંડ કરે, અને એ વળી પાછું મને મારા ઘરમાં જતા રોકે. આ છે કોણ? એટલે ભગવાન શંકરે કહ્યું કે બેટા, તું મને ઓળખે છે કે હું કોણ છું? ગણપતિ કહે કે મારે કોઈ ઓળખવાની જરૂર નથી, કારણ કે મને એક જ વાત ખબર છે કે મારી માએ મને આજ્ઞા કરી છે અને મારી માની આજ્ઞાનું હું પાલન કરું છું. અને મારી માએ મને કીધું છે કે જો બેટા અહીં બહાર ઉભો રહેજે, કોઈને આવવા દેતો નહીં, માટે તમે અંદર જઈ શકો નહીં, તમે જે હોય તે અહીં ઉભા રહો. એટલામાં બીજા બધા ગણો પણ આવી ગયા. શંકરે કહ્યું કે આ બાળક કોણ છે અને જરા સમજાવો. બાળક સમજીને હું એને જવાબ દઉં છું. ગણેશજી કહે કે તમે એમને શું કહો છો? મારી સાથે વાત કરો. મેં તમને વિનંતીથી કહ્યું કે તમારા ધ્યાનમાં આવ્યું નહીં. કહું છું કે મારી માતા અંદર સ્નાન કરી રહ્યા છે, કોઈ તમે અંદર જવાની જીદ છોડતા નથી. આમ વિવેક યુક્ત છતાં ગણેશજીની જુસ્સાદાર વાણીથી ભગવાન શંકરને ક્રોધ ચડ્યો, પણ શંકર કરતા એ વધારે એમના ગણોને ક્રોધ ચડ્યો. આપણે ઘણી વખત સંબંધમાં કહીએ કે ક્યાં કરતા અહીં પણ એવું જ બન્યું કે ભગવાન શંકર તો ગુસ્સે થયાથી વધારે ગુસ્સો કરતા ગણોને આવી ગયો. એટલે બાળકને કહે છે કે તને ખબર છે તું કોની સામે બોલે છે, અને તું અહીંથી હટી જા, બાકી તારે દંડ ભોગવવો પડશે, તારે માર ખાવો પડશે. ગણેશજી કહ્યું કે જો ભાઈ, જેટલું આવડે એટલું બોલીએ નહીં. શસ્ત્ર ચલાવતા તો મને પણ આવડે છે, બસ મેં થયું હાથાપાઈ થવાના. ભગવાન ગણેશે તો કચ્છ બાંધ્યો છે અને દંડો ફેરવા માંડ્યો. શિવગણ અને ગણપતિ વચ્ચે યુદ્ધ શરૂ. અંદર બેઠેલા માતાજીને ખબર પડી, હકીકત સખીઓએ જણાવી, એટલે માતાજી હસવા લાગ્યા અને હસતા હસતા એમની સખીઓને કહે છે કે બરાબર છે, આજે ગણપતિ ભગવાન શંકરે એમના મોઢે ચડાવેલા ગણોને બરાબર પાઠ ભણાવશે, ચિંતા કરો નહીં. આજે શંકરજી એ મોઢે ચડાવેલા ગણોને પાઠ ભણાવશે. એટલે ગણપતિએ શિવ ગણોને ખૂબ માર માર્યા. શિવલિંગ બાળકનું પરાક્રમ જોઈ રહ્યા હતા. શિવજીએ તેઓને મર્મ વચનો કહેવા લાગ્યા
તમને બધાને આ એક બાળક ગાંઠતું નથી, દેવોને પાણી ચડ્યું, દેવો પણ યુદ્ધમાં જોડાયા, સામેલ થયા. બ્રહ્માજી લડવા ગયા છે એટલે ગણપતિ બ્રહ્માજીની અવસ્થા જુએ છે અને થોડુંક સામાન્ય વૃદ્ધ વડીલ સમજીને બેટી પાસે કાઢ્યો એટલે બ્રહ્માજી ગુસ્સે થઈ પડતો પ્રહાર કરે. ગણપતિજી કહે કે વૃદ્ધ વડીલ સમજીને તમને જવા દઉં છું, મર્યાદા રાખું છું. કોઈ સમજતા નથી. આમ હસતા હસતા એમની દાઢી પકડી હતી. બ્રહ્માજી છોબીડા પડી ગયા. બ્રહ્મા નાઠા શિવજી પાસે યુદ્ધની વાત સાંભળી દેવો ત્યાં દોડી આવ્યા. તમે જોજો આજે કોઈ સારું કામ થતું હશે ત્યાં ગણ્યા ગાંઠિયા જ માણસો હાજરી આપશે, પરંતુ જ્યાં ઝઘડો થતો હોય, વિવાદ થતો હોય, પારકી પંચાયત થતી હોય તો આપણું કામ રસ્તે આવતા જતા ઊભા થઈ જાય, કઈ લેવા દેવા ના હોય. એટલે એક ખાસ મનુષ્ય સહજ સ્વભાવ છે કે પારકી પંચાયત કરવી, કઈ મળે નહીં, પરંતુ એટલું બધું જાણતા હોય ને કે જેની સાથે ઘટના બની હોય એના કરતા ના જાણનારને વધારે જ્ઞાન હોય એવું પ્રદર્શિત કરે અને વાતનો વતેસર કરી નાખે. બન્યું હોય કઈ અને રજૂ કરે કઈ. તો દેવો, શિવગણો અને ગણપતિ વચ્ચે જ્યાં યુદ્ધની વાત જાણી, ઋષિ મુનિઓ પણ ત્યાં પહોંચ્યા યુદ્ધ જોવા. આકાશમાંથી અપ્સરાઓ પણ જોવા લાગી. યુદ્ધની ધરતી ડોલવા લાગી. બ્રહ્મા જોઈ રહ્યા હતા. તેથી બ્રહ્માને ક્રોધ ચડ્યો અને ગુસ્સામાં કહેવા લાગ્યા કે જોઈ શું રહ્યા છો, તૂટી પડો. એક નાના બાળકની સામે દેવો, દેવગણો, શિવગણો પ્રહાર કરવા લાગ્યા. માં પાર્વતીને આ વાતની ખબર પડી એટલે માં પાર્વતીએ બે શક્તિ ઉત્પન્ન કરી છે. શક્તિઓ ગણેશની સહાય આપી છે અને આ દેવ બધા દેવોને પકડી પકડી અને એમના મુખમાં મૂકવા લાગ્યા. બાળકની ભંગળ વિજાતી હતી અને આ તરફ શક્તિઓ પ્રચંડ વેગથી પ્રહાર કરતી હતી. દેવોને માર પડતો ભગવાન શંકરે વિષ્ણુ ભગવાન તરફ ભગવાન વિષ્ણુ સમજી ગયા વિષ્ણુ પોતે યુદ્ધ કરવા આવ્યા છે. સામ સામે યુક્તિનો યુદ્ધ એકબીજાના પ્રહાર ચૂકવવા લાગ્યા. વિષ્ણુએ ચક્રથી ગણેશજીની ભૂંગળના બે ટુકડા કરી દીધા છે. છતાં પણ ગણપતિ ગજાનન મહારાજ બંને હાથમાં ભૂંગળના બે ટુકડા લઈને દેવોને માર મારે છે, યુદ્ધ કરી રહ્યા છે. ગણેશજીને જીતવા વિષ્ણુ ભગવાનજી પણ સમર્થ ન હતા. શિવજીને લાગ્યું કે આ બાળકના હાથથી જોવા દેવો હાટશે, તેમનું દેવપણું લાજશે, ધર્મ પડી ભાગશે. માટે ધર્મની રક્ષા કરવા માટે ભગવાન શંકર પરાત્પર પરબ્રહ્મ શિવજી ત્રિશૂળ ધારણ કરીને આવી પહોંચ્યા છે યુદ્ધ ભૂમિમાં. ભગવાન શિવે વેગથી ત્રિશૂળ ત્રિશૂળના પ્રહારથી એમના વહાલ સોયા દીકરા માતા પાર્વતીના લાલનું મસ્તક છેદાઈ ગયું છે. સર્વત્ર હાહાકાર વ્યાપી ગયો. નિભાને सांड माटी बने बाल द्वार पाल रोकने पर रड़ गए बालक से महाकाल बच्चे का शिश काटा तो माँ की आंख हुई लाल. कालिका माँ पार्वती ने क्रोध चढ़ता माँ कालिका स्वरूपे प्रकट थया छे અને પ્રલય કરવા તત્પર થયા. મહાકાલીએ અસંખ્ય શક્તિઓ ઉત્પન્ન કરી. પ્રકૃતિ દેવીએ માએ આદેશ કર્યો કે આ દુષ્ટ દેવોને, ઋષિઓને, યક્ષને, સિદ્ધોને, ગણોને તમામને તમે ખાઈ જાઓ. પાર્વતીની આજ્ઞા સાંભળી સર્વત્ર હાહાકાર થઈ ગયો
અને આમ તેમ બધા દેવો નાસવા માંડ્યા. પ્રચંડ વેગથી શક્તિઓ ખસી આવી. બધા દેવો એકઠા થઈ વિચાર કરવા લાગ્યા. કાળના નગારા વાગી રહ્યા હતા. ચારે તરફ હાહાકાર ડાંગલા વાગી રહ્યા છે. काल तेरे सामने काल क्या करे, काल की औकात क्या है महान है, काल क्या करे, काल की औकात क्या. महंकाल भी डरे. महाकालीए रौद्र स्वरूપ ધારણ કર્યું. વિવિધ શક્તિઓ કે જેમનાથી ઉત્પન્ન થઈ છે એ ત્વરિતા શીઘ્ર ગતિએ તમામ દેવોને, શિવગણોને, દેવગણોને, ઋષિમુનિ એમના માર્ગમાં જે કોઈ આવે એમને પકડી પકડીને એનો સંહાર કરવા લાગી છે. બધા જ ભગવાન શંકરના શરણમાં જાય છે અને ભગવાન શંકરને વિનંતી કરે છે કે પ્રભુ કોઈ માર્ગ બતાવો, નહીં તો સર્વનાશ થઈ જશે. માના ક્રોધથી બચાવવાનો કોઈ માર્ગ કાઢો. એટલે ભગવાન શંકર કહે છે કે જાઓ, તમે માતાજીના શરણે જાઓ, માની સ્તુતિ કરો, જગદંબાની સ્તુતિ કરો, અવશ્ય તમને માર્ગ મળશે. તમામ દેવો, ઋષિ મુનિઓ, સિદ્ધો, ગણો, નાગો તમામ માં જગદંબા જગદજનની સ્તુતિ કરે છે. કુપુત્રો જાયત ક્વચિત કુપાદાન ભવતિ, છોરું કછોરું થાય કદીય માવતર કમાવતર થાય નહીં. માની સ્તુતિ વંદના કરે છે. દેવોની સ્તુતિ સાંભળી અને માં ક્રોધાવેશમાં દેવોને કહે છે કે જો મારો ક્રોધ તો જ શાંત થાય કે મારો પુત્ર ફરીથી જીવિત થાય અને શ્વાસ લે તો જ અમારો ક્રોધ શાંત થશે, અન્યથા વિનાશ રોકાશે નહીં. એટલે ભગવાન શંકરે કહ્યું કે તમે ઉત્તર દિશા તરફ પ્રયાણ કરો અને ઉત્તર દિશા તરફ પ્રયાણ કરતા જે સૌ પ્રથમ મળે એનું મસ્તક છેદીને લઈ આવો. એટલે દેવો દોટ કાઢીને ઉપડ્યા છે ઉત્તર દિશા તરફ અને ઉત્તર દિશા તરફ જતા એમને એક ગજ કહેતા હાથી મળે છે અને એ હાથી પૂર્વ જન્મનો શ્રાપિત હોય છે અને આ કાર્ય માટે જેનો જન્મ થયો હોય છે. અને જે કોઈ પોતાનું સ્વેચ્છાએ મસ્તક આપી દે તો જ આ ગણપતિના ધડ ઉપર એ મસ્તક ચોંટે. આ હાથી દેવોની વાત સાંભળી અને પોતાનું મસ્તક સ્વેચ્છાએ આપી દે છે અને ગજનું મસ્તક લઈ, હાથીનું મસ્તક લઈ અને દેવ ભગવાન શંકર પાસે આવે છે. ભગવાન શંકરની તો એક લીલા માત્ર છે. ભગવાન શંકરે હાથીનું મસ્તક બાળ ગણેશના ધડ ઉપર મૂક્યું અને પાણી છાંટતા એ બાળ ગણેશ હાથીના મસ્તક વાળો, મોટા કાન વાળો, મોટી સૂંઢ વાળો ગણપતિ ગજાનંદ મહારાજ આળસ મળીને ઉભા થયા છે. શિવજીની ઈચ્છાથી તે બાળક ઉઠીને ઉભો થયો અને એ વખતે એનું રૂપ ખૂબ સુંદર લાગતું હતું. સુમકૈસ્ય કે દંતસ્ય કપિલો પ્રચિકર્ણક લંબોદર્શ વિઘ્નનાશોપિનાય રક્તવર્ણનો પ્રસન્ન મુખ મુદ્રાવાળો મનોહર ભાગ્યશાળી પુત્ર જીવતો થયો. એથી સૌ હર્ષ પામ્યા. દેવી પાર્વતી કે જે કાલિકા સ્વરૂપે ક્રોધાવેશમાં હતા એમને પોતાની શક્તિઓ સમેટી લીધી છે અને જે કે વિનાશ કર્યો હતો એને રોકી દીધો. મા પાર્વતી પ્રસન્ન થયા, પોતાના દીકરાને ભેટી પડ્યા. ગણપતિ ગજાનંદ મહારાજનો મુખ ચૂમી લીધો. બ્રહ્માએ કહ્યું કે હે ગજાનંદ, તમારા મુખ ઉપર સિંદૂર દેખાય છે. સિંદૂર જેવી આભા છે, માટે આજથી સદૈવ તમારી પૂજા સિંદૂર વડે કરવામાં આવશે.
ગણપતિ ગજાનંદ મહારાજની પૂજામાં સિંદૂર અવશ્ય બહેનોએ ચડાવવું. સિંદૂર ચડાવવાથી સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. જેટલું પણ આપણે દેવોને ચડાવીએ છીએ એની પાછળ દરેકે દરેક દ્રવ્યનું એક વિશેષ મહત્વ છે. ગણપતિની જ્યારે પણ પૂજા કરો તો સિંદૂર અવશ્ય અર્પણ કરવું, સિંદૂર ચડાવો. હે ગણેશ, તું હંમેશા સિંદૂર વડે પૂજાઈશ. રક્ત પુષ્પોથી, રક્ત ચંદનથી, ચંદનના પણ ઘણા પ્રકાર હોય છે. શ્વેત ચંદન, રક્ત ચંદન, પિત્ત ચંદન, શ્યામ ચંદન, અલગ અલગ પ્રકારના, અલગ દેવોને અલગ અલગ પ્રકારના ચંદન અને ઔષધિઓ ચડાવવામાં આવે છે. ગણપતિને રક્ત ચંદન ચડાવવું, સિંદૂર ચડાવવું, રક્ત પુષ્પ ચડાવવા. અને આજે જાસૂદનું ફૂલ છે, ત્યારે તમે ધ્યાનથી જુઓ, તેમાંથી જેમ કે સૂંઢ બહાર નીકળી હોય એવી રીતના એની પરાગ બહાર નીકળે છે. અને આ ફૂલ ગણપતિને બહુ જ વહાલું છે. રક્ત પુષ્પમ સુપૂજિતમ, રક્ત પુષ્પ અર્પણ કરવા. જાસૂદ ન મળે તો કરેણનું ફૂલ ચડાવવું, કરેણ ન મળે તો ગુલાબનું ફૂલ ચડાવવું. ટૂંકમાં લાલ પુષ્પ ચડાવવા, લાલ વસ્ત્ર ધારણ કરાવવા, રક્ત ચંદન ચડાવવું, સિંદૂર ચડાવવું, અક્ષત ચડાવવા. અને એમને દુર્વા અતિ પ્રિય છે. દુર્વા વાલી છે એટલે દુર્વા ચડાવી. ગણપતિની પૂજામાં કોઈ દિવસ તુલસીનો પ્રયોગ કરવો નહીં, તુલસી દળ ચડાવવું નહીં. ગણપતિને હંમેશા પ્રસાદ ચડાવવો, તો દુર્વાનો પ્રયોગ કરવો, દુર્વા ચડાવી, રક્ત ચંદન ચડાવવા. ત્યારબાદ સુગંધિત દ્રવ્યોથી ગણપતિ ગજાનંદનું સ્નાન કરાવવું, અભિષેક કરવો, તીર્થજળથી અભિષેક કરવો, નૈવેદ્ય, તાંબૂલ અને આરતી કરી, નમસ્કાર કરી જે કોઈ મનુષ્ય તમારી આ રીતે પૂજા કરશે એ સર્વ સિદ્ધિને પામશે. બ્રહ્માજીએ સ્વયં ગણપતિજીને આ વરદાન આપ્યું છે કે જે કોઈ આ પ્રકારે પૂજા કરશે એ સર્વ સિદ્ધિને પામશે. ત્યારબાદ સર્વદેવોએ મળીને ગણપતિ ગણેશજીનો ગણોના અધિપતિ તરીકે અભિષેક કર્યો. જેટલા પણ ગણો હતા, દેવ ગણો, શિવ ગણો, એક ગણોના પતિ બન્યા માટે એનું નામ પડ્યું ગણપતિ. અને ગણોના ઈષ્ટ માટે ગણેશ. અને હાથીનું માથું લગાડ્યું એટલે ગજાનંદ, કે જે ગજને જોતા આનંદ થાય એ મુખાકૃતિને ગજાનંદ કહેવાય. વિઘ્ન હરતા, હેરમ. ગણપતિના ઘણા નામો છે. 1008 નામ વડે ગણપતિના 108 નામ વડે દુર્વા વડે એમને અર્પણ કરવું. ગણપતિને મોદક બહુ પ્રિય. ગણપતિને મોદક ખૂબ જ પ્રિય છે. નૈવેદ્યમાં મોદકનું નૈવેદ્ય ધરાવવું. કઈ ના મળે તો ચોખ્ખું ઘી અને ગોળ એનું નૈવેદ્ય કરવું. ત્યારબાદ કહે છે કે બધે પ્રસન્નતા વ્યાપી ગઈ. ગણપતિ ગજાનંદનો ગણપતિ તરીકે વેદોએ ચાર વેદ ઉપસ્થિત થયા. બ્રહ્માજીએ વેદોએ સંહિતા કરી છે. ઓમ ગણાનાંતં ગણપતિગં નમામહે, ઓમ પ્રિયનંતં પ્રિયપતિગં નમામહે, ઓમ નિર્નંતં નિર્પતિગં નમામહે, ઓમ વદવં આવધાને ગર્ભદત્તાને ગર્ભદમ. ઋગ્વેદથી વેદોએ ગણપતિને ગજાનંદને ગણોના અધ્યક્ષ તરીકે અભિષેક કર્યો. બધે પ્રસન્નતા વ્યાપી ગઈ. માતાજીએ પોતાના આજ્ઞાંકિત દીકરાને ખોળામાં બેસાડ્યો છે. શિવજી બાળકના માથે હાથ ફેરવી અને કહ્યું કે બેટા, તું મારો બીજો પુત્ર છો. વિવેકી ગણપતિએ માતા પિતાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. ત્રિદેવોએ આશીર્વચન આપ્યા
અને કહ્યું કે અમે ત્રણે દેવો જગતમાં જેમ પૂજ્ય છે ગણેશ તેવા તમે થાઓ, વિઘ્નોને હરનારા, ઈચ્છિત ફળ આપનારા ગણપતિની અગ્ર પૂજા કર્યા પછી અમારી પૂજા થાય તો જ પૂજાનું ફળ પ્રાપ્ત થશે, એ સિવાય પૂજાનું ફળ પ્રાપ્ત થાય નહીં. અને ગણોના અધ્યક્ષ જાહેર કર્યા છે. શિવ ગણોએ ઉત્સવ મનાવ્યો છે અને નાચતા કૂદતા ગણપતિ એમની વચ્ચે આવી ચડ્યા છે, ઉત્સવમાં સામેલ થયા છે. खेलत आए
નાચતાય ઝુલતાય ગણપતિ આજે આપણી કથામાંથી પ્રગટ થયા છે. ગણપતિની મૂર્તિ પરવાડાની મૂર્તિ છે જે અહીંયા મૂકેલી છે. જ્યારે આરતી કરી દઈએ પછી બધી જ બહેનોએ ભાઈઓએ મારા પરથી અહીં આવી અને ગણપતિની પૂજા કરવી. અહીં સિંદૂર વગેરે છે, ચોખા સિંદૂર જે હોય એનાથી તમારે પૂજા કરી પ્રસાદ લઈને પછી જો હજુ કથા થોડું બાકી છે. ભગવાન શંકરે કહ્યું કે ગણોના અધ્યક્ષ ગણપતિ તમો ભાદ્ર માસની ચોથના દિવસે તિથિએ ચંદ્રોદય સમયે પાર્વતીથી પ્રગટ થયા. તેથી એ દિવસે તે સમયે તમારું ઉત્તમ વ્રત થશે. દુર્વા વડે તમારું પૂજન થશે. ધાતુની, પરવાડાની, માટીની અગર ધોરા આંકડાની મૂર્તિ બનાવી અને એમાં તમારી પ્રતિષ્ઠા કરી જે કોઈ તમારું પૂજન કરશે એની તમામ મનોકામના પૂર્ણ થશે. ચોથનો ચંદ્રોદય હોય ત્યારે એનું પૂજન કરી બ્રાહ્મણ અને સાધુઓને મિષ્ટાન જમાડી લવણ એટલે કે મીઠા વગરનું, નમક વગરનું ભોજન કરવું.
આ રીતે જે કોઈ એક વર્ષ સુધી તમારું વ્રત કરશે, તમારી પૂજા દરેક લોકોને સુખ આપનારી હશે. સ્ત્રીઓ, પુરુષો, બાળકો, અબાલ, વૃદ્ધ સૌ કોઈ આ પૂજા કરશે. ખાસ કરીને સ્ત્રીઓએ ચોથની પૂજા અવશ્ય કરવી. વદની ચોથ દરેક મહિનામાં ચોથ આવે. પૂનમ પછીની જે ચોથ આવે એને વદની ચોથ કહેવામાં આવે. ચંદ્ર ઉદય થાય ત્યારે ત્યાં સુધી ઉપવાસ રાખવું, કંઈ ખાવું નહીં અને ભગવાન ગણપતિનું પૂજન કરવું. ચંદ્રના દર્શન કરવા, દર્શન કર્યા પછી ગણપતિને નૈવેદ્ય અર્પણ કરવું અને ભોજનની અંદર મીઠા વગરનું ભોજન કરવું, એટલે કે ભોજનમાં મીઠું નાખવું નહીં. અને એક ટાણું આ રીતના એક વર્ષ સુધી જે કોઈ બહેનો વ્રત કરે એની તમામ મનોકામના પૂર્ણ થાય છે. ત્યારબાદ સૌ ગણપતિ પાસે નૃત્ય આદિ વાજિંત્ર થી ઉત્સવ કરવો. ભાદ્રપદ માસમાં આપણે ત્યાં ગણપતિ ગજાનન મહારાજ 10 દિવસના મહેમાન થાય છે અને ખૂબ જ રંગે ચંગે ઉત્સવથી આપણે એમની પૂજા કરીએ છીએ. હવે ઉત્સવ બાદ કાર્યક્રમે સર્વત્ર શાંતિ પથરાઈ ગઈ. કાર્યક્રમે બંને પિત્રો મોટા થઈ ગયા. એટલે એક દિવસ ભગવાન શંકર એક શિલા પર બેઠા હતા અને પાર્વતી માતા આવ્યા. છોકરાઓ મોટા થાય એટલે માને ચિંતા થવા લાગી. માતાએ કહ્યું, એમના પતિદેવને જઈને કહે છે કે આપણા પુત્રો મોટા થઈ ગયા છે, હવે એમના વિવાહ કરવા જોઈએ. એટલે ભગવાન શંકરે બંને પુત્રોને બોલાવ્યા અને આજ્ઞા કરી કે જે કોઈ આ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવે એના વિવાહ કરી આપવામાં આવશે. સજ્જનો, ભગવાનની દરેક વાતમાં કઈને કંઈક તથ્ય છુપાયેલું હોય છે. ભગવાન શંકર એવું ઈચ્છતા હતા કે લગ્ન કરવા એટલે જવાબદારી ઉપાડવી. જ્યારે તમે લગ્ન કરો તમારા માટે જવાબદારી આવી જાય. કુટુંબની જવાબદારી, સંસારની જવાબદારી, બધી જ જવાબદારી આવી જાય. તો તમે જવાબદાર બનો પછી તમારા વિવાહ કરાવવામાં આવે. સામાન્ય રીતે ઘરમાં જે નાનો બાળક હોય, નાનો દીકરો હોય તે મા બાપને વધારે વાલો હોય. નાનું બાળક હોય તે વધારે વાલું હોય. એનાનો કોઈ દિવસ મોટો થાય જ ગમે તે હોય કે આ તો નાનો છે, હજુ નાનો. માને પણ ભલે ને તમે 40-50 વર્ષના થઈ જાઓ પણ હજુ તમે એટલા નાના ને નાના રહો. માની નજરમાં કોઈ દિવસ બાળકોની ઉંમર વધતી નથી. એ ગમે એટલા મોટા થઈ જાય પણ માને તો હજુ નાનો જ લાગે. બાળક નાના થઈને જ રહેવું માની પાસે. માનો સંબંધ એવો છે કે માને તમે તુકારો કરી શકો, બાપને ના થાય. બાપને તમારાથી તુકારો પણ થાય નહીં. માની જોડે તો બે ઘડી તમે ગમત પણ કરો, મસ્તી પણ કરો, મજા પણ કરી શકો. મા દીકરાનો સંબંધ એવો છે. અને માનો થોડો એવું હોય કે તમને ગમે એટલું દુઃખ હોય અને મારા થોડામાં તમે બે ઘડી માફ કરો તો તમારું બધું જ દુઃખ જતું રહે. તમારા માથે જો મા પ્રેમથી હાથ ફેરવે અને કહે કે બેટા હું છું, ચિંતા ના કરીશ, તમારું બધું દૂર થતું. મા શબ્દ જેવું છે. માની મમતા એવી છે. માની મમતાની તોલે કોઈ દુનિયાની, વિશ્વની કોઈ પણ વસ્તુ આવી શકે એમ નથી. માટે કીધું છે કે મા છે મા, બીજા બધા વગડાના વા. માને જેટલા નમન કરીએ એટલા ઓછા છે. એક ગામની વાત છે. એક ગામમાં એક ડોશીમા રહે અને આ ડોશીમાને બે દીકરા. મોટો દીકરો ખેતીવાડીનું કામ કરે
અને નાનો દીકરો વિદ્યાભ્યાસ કરે, ભણે. હવે જેમ થાય છે એમ દીકરાના લગ્ન થયા. ઘરમાં એક નવું પાત્ર આવ્યું. ધ્યાન રાખજો, ઘરમાં નવું પાત્ર આવે અને એને તમે યોગ્ય રીતના સાચવો ના તો ઘરમાં ઘરનું વાતાવરણ ક્લેશયુક્ત થઈ જાય. કારણ કે નવા પાત્રને તમારે સમજાવવું પડે, સાચવવું પડે, એને ઠઠારવું પડે, એને મળવું પડે, એને તમારા વાતાવરણમાં તબદીલ કરવું પડે. એકદમ જ એની ઉપર બધી જવાબદારીનો બોજ નાખી દો અને તમારી બધી જ આશાઓ પ્રમાણે તમે એને વર્તવાનું કહો તો કેવી રીતના વર્તે? તો નવું પાત્ર ઘરમાં આવ્યું. દીકરાની બહુ ઠરેલ હતી, સમજુ હતી. બધો ઘરનો ભાર પાડી લીધો. એક દિવસ એની વહુએ એના પતિને કહ્યું કે એક વાત મારે તમને કેવી છે. કે શું? કે મને એવું લાગે છે કે આપણા વાતો બહુ સારા છે, પરંતુ ભાણાંતર કરતા હોય એવું મને લાગે છે. કે ના, કે મારી વાત એવી નથી, કે વર્ષોથી જાણું છું. તો તને આ કેટલા દિવસ થયા? કે આજકાલ બહુ મહિનો 2 મહિનો થયો હોય. હું તો આખી જિંદગીથી એને મારી વાત મને એવું કરે નહીં. કે સારું કે હું બતાવીશ તમને. ને આમ કહીને બહુ જતી રહી અને બતાવ્યું. તો મોટા છોકરાને જમવામાં બાજરીના રોટલા, ગોળ એવું બધું આપે. નાના દીકરાને દૂધ છે, સૂકો મેવો એવું બધું આપે. તો પેલા છોકરાને આ જોઈને આંખ ભરાઈ આવીને એને આખા બોલો. એટલે મારી પાસે પહોંચી ગયો અને કહ્યું કે માં, હું તારો દીકરો નથી કા? એટલે માં ડોશીમાં બહુ ચતુર, બધું જ સમજી ગયા કે આ મારા દીકરાના શબ્દો નથી, આ શબ્દો મારા દીકરાના હોય છે. એટલે કે બેટા કઈ વાંધો નહીં, તું મારો દીકરો જ છું, પણ આ વાતનો જવાબ તો હું તને વખત આવે આપીશ. કે અત્યારે તું તારું કામ કર, એવું કરતું તારે છે એવું કશું જ નથી, તું નિશ્ચિત થઈ જા. એટલે દીકરો પોતાના કામમાં લાગી ગયા છે. થોડા સમય પછી ડોશીમાએ દીકરાને બોલાવ્યો, બેટા આજે તું તારા રૂમમાં નહીં સૂતા, તારા ભાઈની સાથે તારે સૂઈ જવાનું. ભલે માં, પણ સુવા જાય તે વખતે મારી પાસે આવજો. એટલે દીકરો સંધ્યાકાળે સૂતી વખતે એની માં રક્ષણ કર્યું અને એની માએ 2 માખણના પીંડ આપ્યા. દેશી માખણ, પહેલાનું માખણ, અત્યારનું અમૂલ બટર નહીં. એ માખણના પીંડ આપ્યા અને કહ્યું કે આ તારા મસ્તક પાસે, કે તારું ઓશીકું હોય, શિરાનું હોય, એની પાસે મૂકજે. એક પિંડ તારા મસ્તક પાસે ને એક પિંડ તારા ભાઈના મસ્તક પાસે મૂકજે. દીકરાએ માએ જેમ કહ્યું એ પ્રમાણે 2 પિંડ મસ્તક પાસે મૂક્યા છે. સવાર પડી એટલે માએ દીકરાને ગળો ઉઠાડી દીધો અને કહ્યું કે લાય પિંડ લાય, પાછા આપી દે મને. એટલે પોતાના મસ્તક પાસે જે પિંડ હતો તે પાછો આપી દીધો અને એના ભાઈના મસ્તક પાસે મૂકેલો જે પિંડ લેવા જાય છે તે પિંડ ઓગળી ગયો, આખો હતો. એટલે વિચાર કરવા લાગ્યો કે મારો પિંડ આખો રહ્યો અને મારા ભાઈ પાસે મૂકેલો પિંડ કેમ ઓગળી ગયો. એટલે માં કહે છે કે જો બેટા, જે જેવું કામ કરે ને એને એવો જ આહાર લેવો જોઈએ. મને કઈ ઓળખાણો નથી, પરંતુ તું શારીરિક શ્રમ કરે છે, ખેતીવાડીનું કામ કરે છે, એટલે તારે મજબૂત ખોરાકની જરૂર હોય. જ્યારે તારો ભાઈ વિદ્યાભ્યાસ કરે છે માટે એને એ પ્રકારનો ખોરાક આપવામાં આવે. તો કહેવાનો મતલબ એ છે કે આ મકાન કોણ બનાવે? ઘડિયાઓ બનાવે, મજૂરો બનાવે. એનો રોજ કેટલો? 800, 900 તારે જે ચાલતો હોય તે. અને તમે જ્યારે આ પ્લાન પાસ કરાવવા જાઓ ત્યારે આર્કિટેક્ટ ખાલી એક સહી કરે, કેટલા લે સહીમાં? એવું કેમ? તો ત્યાં વિદ્યાનું મહત્વ છે. ત્યાં શાનું મહત્વ છે? વિદ્યાનું મહત્વ છે. મહેનત અને મજદૂરીમાં બહુ ફરક હોય છે. મજૂર આખો દિવસ મજદૂરી કરે એને રોજ મળે, અને બુદ્ધિયુક્ત કર્મ કરવામાં આવે એને મહેનત કહેવામાં આવે છે. તો ગણપતિ ગજાનંદ મહારાજ અને કુમાર કાર્તિક સ્વામી મહારાજ, ભગવાન શંકરે આજ્ઞા કરી એ પ્રમાણે કાર્તિક મહારાજ મોર પર બેસીને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળી પડ્યા. ગણપતિ મહારાજ તો ત્યાં જ ઊભા છે, વિચાર કરે, નાના નાના પગ, મોટું પેટ અને એમનું વાહન ઉંદર.
ગણપતિ વિચાર કરે કે આ અઘરું છે કે ભાઈની સરખામણી થાય નહીં, પણ બુદ્ધિનો પ્રયોગ કર્યો એટલે માતા અને પિતાને એક શિલા પર બેસાડી દીધા અને એમની પ્રદક્ષિણા કરવા માંડી. 1 2 3 પ્રદક્ષિણા કરી અને પછી કહ્યું કે લાવો હવે હું લગ્નનો અધિકારી છું. એટલે માતાજી કહે કે પિતાજીએ તને પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું કહ્યું છે. ભગવાન શંકર હસવા લાગ્યા. ગણપતિજી કહે કે માં તમે પિતાજીને પૂછી જુઓ કે મેં પૃથ્વીની પ્રદક્ષિણા કરી છે કે નથી. હું તો એમ કહું છું કે પૃથ્વીની તો સો, પણ જે માતા પિતાની પ્રદક્ષિણા કરે એ આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા કર્યાનું ફળ પ્રાપ્ત કરે છે. બૌદ્ધિક સત્ય છે કે આપણો જન્મ માતા પિતાના પીડમાંથી જ આપણો જન્મ થયો છે. આપણું બ્રહ્માંડ એ તો આપણા માતા પિતા છે. શિવજીએ જે આજ્ઞા કરી હતી એ અક્ષર ગણપતિએ પાડી અને પૃથ્વીની પ્રદક્ષિણા માટે જે પિંડની પ્રદક્ષિણા કરી અને કુમાર કાર્તિક સ્વામીને આવતા મોડું થયું અને વિવાહનો સમય જતો એટલે ગણપતિને એક નહીં પરંતુ 2 કન્યા સાથે વિવાહ થયા. રિદ્ધિ અને સિદ્ધિ. રિદ્ધિ સિદ્ધિ કહેતા ગણપતિ ગજાનન મહારાજ. ગણપતિના વિવાહ થાય છે અને એવામાં કુમાર કાર્તિકેય આવી જાય છે. અને કુમાર કાર્તિકેય જોયું કે ગણપતિને 2 કન્યા સાથે વિવાહ કરાવે છે અને નારદજી બાજુમાં ઊભા હતા. ધીરે ધીરે નારદજીએ કાનમાં કહી દીધું કે જોયું આવું ના થાય કે. એટલે કુમાર કાર્તિકેયને ચડ્યો ગુસ્સો અને ઘર છોડીને ચાલી નીકળ્યા. દક્ષિણમાં જઈ કૌંચ પર્વત પર જઈ શ્રીશૈલ મલ્લિકાર્જુન સ્વરૂપે ત્યાં રહે છે. બોલો શ્રીશૈલ મલ્લિકાર્જુન મહાદેવ કી. અહીં આપણી કથા ગણેશજીનો કુમારખંડ અહીં વિરામ લેશે. આજે આપણી કથામાં 2 કુમારોની ઉત્પત્તિ થઈ. કુમાર કાર્તિકેયની ભાઈઓએ પૂજા કરી. ગણપતિની પૂજા બહેનોને બધા જ કરી શકે છે. હવે આજના જે યજમાન હોય તે આરતી માટે વધારે આરતી ઉતાર્યા પછી બધી જ બહેનો વારાફરતી આવી અને ગણપતિના દર્શન કરવાના. ગણપતિને સિંદૂર ચોખા ફૂલ જે મૂકવું હોય તે ચડાવવાનું અને પછી પ્રસાદ લઈને ઘેર જવાનું.